અહીંયાથી નિરંજન દાદાએ આપને ખૂબ આનંદ કરાવ્યો. પાછા ભજનના દોરની અંદર જવાનું છે, પણ એ પહેલા 5 મિનિટ માટે એકાદી નાનકડી સાહિત્યની વાત આપની સમક્ષ રજૂ કરીશ. બજરંગદાસ બાપાનું સાનિધ્ય છે, એમાંય સાતમના ભજન છે. આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, પછી નવલખ તારા નીચે બેઠો તું કયે તુંબડે તરવા. અખિલ બ્રહ્માંડનો અધિપતિ આવે ચપટી ધૂળની પ્રીતે, આયા વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આયા વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આપણે થોડીક શાંતિ રાખીશું. હું જાજો સમય નહીં લઉં આપણી પાસે, કારણ કે એક કવિએ એમ કીધું છે કે સમયની બેવફાઈ પર ભરોસો આવશે ક્યાંથી, જીવનમાંથી ગયેલો શ્વાસ જ્યાં પાછો નથી ફરતો. એટલે સમયની મહત્તા મને ખૂબ ખબર છે. અહીંયાથી બધા કલાકારોને આપણે લક્ષ્મણસિંહભાઈ ગોહિલ, અમારા વઢિયાર પંથકનો અડાભીડ ભજનીક, એવા જોરદાર નામ એમને અહીંયાથી રજૂ કરવા છે. પણ કવિ એમ કહે છે કે જગતની અંદર આવ્યા છો તો કંઈક સારું કરતા જાઓ સાહેબ. આપ બધા સુગ્ન શ્રોતાઓ છો, વધારે સમય નથી લેવો. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગર્દી કી, અરે કાયર કોન કछु પરી હૈ કલ સૂરન કો સુધી હૈ મર્દી કી, અને બેદર્દી ને પ્રવીણ લહે કछु જાનત હૈ દર્દી દર્દી કી. ખાબોચિયાની અંદર રહેવા વાળા માછલાને, ડેડકાને ખબર ન હોય કે મહાસાગર કેટલો ઊંડો છે અને બહાર કેટલી ગરમી છે, એને ખબર ન પડે. આ તો જેને ખબર પડતી હોય ને એને ખબર પડે. અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, એને ચોરે ન ચિતરાય પછી ચિતની વાતું શંકરા. પણ કવિ એમ કે છે કે જગતમાં આવ્યા છો. આ શિષ્ટ ભાષાના કવિની કવિતાની તમને 2 લીટી કહું અને એની આજુબાજુ એક નાનકડી વાત કહીને મારા શબ્દોને વિરામ આપી દઉં સાહેબ. બોલવા જવું તો આખી રાત બોલી શકાય, પણ મીન પિયાસીની એક કવિતા એમાં એમ કે છે કે પરમેશ્વર તો પહેલા પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? અરે દર્દ ભરી આ દુનિયામાં તે કોઈનું આહુડું લૂછ્યું તું? તેથી ગેગે ફેફે થઈને કહેશે શું 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 શું, કબૂતરાનું ગુ ગુ ગુ. પરમાત્મા તમને મને એમ નથી પૂછવાનો કે તમે કેટલા બંગલા બનાવ્યા, કેટલી ગાડીઓ લીધી, કેટલી જમીન લીધી. એ ક્યારેય નથી. આ હાથ છે એ પરમાત્માએ તમને મને સારું કામ કરવા માટે આપ્યા છે. આંખ દીધી તને ઓળખવા અને શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયાવના તે તો એવું કીધું છે અકાજ. સદા રહ્યો નેણ ચડાવી અને નિર્મળતા આંખમાં ના લાવી. એક નાનકડી વાત મને ગમતી વાત સાહેબ, પરમાત્માની દયા હોય તો શું થાય? ભગવાન તમારા ઉપર રાજી હોય તો તમારે તો શું થઈ શકે સાહેબ? એક નાનકડી વાત કરી દઉં. એક વિધવા બાઈ ગરીબાઈ આંટો લઈ ગયેલી, એના 3 સંતાનોને હવારથી હાંજ સુધી મજૂરી કરી, કાળી મજૂરી કરી. લક્ષ્મણસિંહ બાપુ મોટા કરે, પોતાના 3 સંતાનોને મોટા કરે. પણ એક વખત એવું બન્યું કે બીમારી આવી ગઈ, એ બાઈ માંદી પડી ગઈ અને ઘરમાં ખાવા માટે અનાજનો દાણો ન મળે. 3 દીથી લાગણો થયેલી. એ બાઈને એમ થયું કે હવે મારા દીકરા કજીઓ કરે છે કે માં અમને ખાવાનું દો. આ તો સાહેબ જેને જોયું હોય ને એને ખબર પડે. જેને ખબર હોય, જેને ભૂખ બેઠી હોય ને એને ખબર પડે ભૂખ શું ચીજ છે સાહેબ. એ ગરીબ બાઈના 3 સંતાનો અને ભૂખે ટળવળે. એ બાઈને એમ થયું કે હવે મારે શું કરવું? પણ ખાનદાની આંટો લઈ ગયેલી સાહેબ. ખાનદાન બાઈ, કોઈની પાસેથી માગવું નહીં સાહેબ, મરું પણ માગવું નહીં સાહેબ. એનો સિદ્ધાંત હતો કે માગીને જીવનની અંદર ન ખાવું. એ બાઈએ નક્કી કર્યું કે માગવું નથી. ઘરની અંદર જોયું ને તો કાંઈ ન મળે સાહેબ આપવા માટે. એક તૂટલ ફૂટલ પિત્તળની તપેલી લઈને નીકળી. એને એમ થયું કે આનું કંઈક મળે અને મુઠ્ઠી અનાજ મળે તો મારા 3 દીકરાને ખવડાવું. હા પડજો, વાત બહુ સમજવા જેવી છે. આપ સમજદાર શ્રોતાઓ છો એટલા માટે વાત કરું છું. એ બાઈ એક તૂટલ તપેલી લઈ અને દુકાનવાળાની પાસે જઈને ઊભી રહીને કીધું, ભાઈ મારા છોકરા 3 દીથી ભૂખ્યા છે, મારી પાસે કાંઈ નથી, પણ આ તપેલીના બદલાની અંદર જે મને મળે એ મુઠ્ઠી અનાજ
તું મને આપ તો મારા દીકરાને હું ખીચડી કરીને ખવડાવું. મારા છોકરા ભૂખે ટળવળે છે, મારા છોકરા તરફડે છે ભૂખે, તું કંઈક મને આપ તો મારા દીકરાને હું ભૂખ સંતોષી શકું. સાંભળજો, એ દુકાન વાળો એમ કે છે કે ભાઈ આ ફૂટલ તપેલું કાંઈ ન આવે, તારી પાસે 2-5 રૂપિયા હોય તો લેવા આવજે. નકર તારા જેવા અહીંયા હવારથી હાજ સુધી કેટલાય માણસો આવતા હોય. એમ કરીને દુકાન વાળો એમ કે છે કે ભાઈ નીકળી જાય અહીંયાથી. એક સજ્જન માણા સાહેબ નો હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, નો હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. એમાં કોક કાનાના કોઈ હોનો પાકે અમીરિયા. સાહેબ આ આબ છે ને એને ટેકા નથી, આવા માણસોના ટેકા છે. અહીંયા સાધુ સંતો બિરાજતા હતા હમણાં, એના ટેકા છે સાહેબ. આ દાતારોના ટેકા છે, અહીંયા સુરવીરોના ટેકા છે, અહીંયા ખાનદાન માણસોના ટેકા છે. એટલે આ ધરતી ટકી રહી છે. એક સજ્જન માણસ સામે જોઈ રહ્યો તો એને ખબર પડી ગઈ કે આના 3 છોકરા ભૂખ્યા છે. આ દુકાન વાળો કાંઈ નહીં આપે સાહેબ, કારણ કે આ કળજુગ છે બાપ. સ્વાર્થ વગર કોઈ ઝેરે નથી પાય એમ સાહેબ. ઝેરની પડીકી લેવા જાઉં ને તો એમ કહે છે કે આના 50 રૂપિયા થાય. હા, સ્વાર્થ વગર. કારણ કે મતલબની મનવાર જગત જમાડે ચૂરમા, અને બિન મતલબને કાજ પછી કોઈ રાબ ન પૂછે રાજીયા. એને ખબર પડી કે આ દુકાન વાળો કાંઈ નહીં આપે. ઈ સજ્જન માણસે એમ કીધું કે ભાઈ એ બેન તારે જે લેવું હોય ને એ આ કાગળમાં લખીને મૂકી દે. દુકાન વાળાને કીધું કે ભાઈ તું આમને જોખીને આપી દે, આ તપેલી ભારોભાર જોખીને આપી દે, વધના પૈસા હું આપી દઈશ, ભલે આ ફૂટલ તપેલીનું કાંઈ ના આપે. એ બાઈએ ચિઠ્ઠીમાં લખી કંઈક અને મૂક્યું. સાંભળજો, દુકાન વાળાને જોવાનો ટાઈમ નતો. એક ત્રાજવાની અંદર એ ચિઠ્ઠી પડી હતી અને એક ત્રાજવાની અંદર એ દુકાન વાળો મુઠ્ઠી ચોખા નાખે, મુઠ્ઠી મગની દાળ નાખે, મુઠ્ઠી ખાંડ નાખે. સાંભળજો, ઈ રાસણ ઈ કરિયાણું એના 3 સંતાનો માટે મુઠ્ઠી નાખતો જાય, પણ ત્રાજવું નમતું નથી સાહેબ. ત્રાજવું નમતું નથી. 1 વખત 2 વખત 3 વખત 4 વખત આખું ત્રાજવું ભરાઈ ગયું, પણ ત્રાજવું નમતું નતું. ચિઠ્ઠી હતી ત્રાજવાની અંદર. સમજવા જેવી વાત છે. સાંભળજો, એ દુકાન વાળો કંટાળી ગયો, થાકી ગયો અને કીધું કે હાલે આ લઈ જા, હવે મારે કાંઈ જોવું નથી સાહેબ. એ ચિઠ્ઠી ઉઘાડીને જોયું ને, ચિઠ્ઠી ઉઘાડીને જોયું ને તો ચિઠ્ઠીની અંદર બાઈએ એમ લખ્યું હતું કે હે મારા ઠાકર, હે પરિબ્રહ્મ પરમાત્મા, હે કૃષ્ણ કાળિયા ઠાકર, મારી જરૂરિયાત તને ખબર છે. હું તને શું કહું, તું મને કેટલું આપ. ઈ મારે તને શું કેવું મારા વાલા, તને પોહાય એટલું આપી દેજે સાહેબ. ઈ દુકાન વાળે જોયું ને ત્યાં તો ત્રાજવાની એક કડી તૂટી ગયેલી હતી સાહેબ. એની દયા હોય ને તો ત્રાજવાની કડીઓ તૂટી જાય. એટલે કવિને લખવું પડ્યું હશે કે મત તોલા કર ઇબાદતે. સાંભળજો, मत तोला कर इबादते अपने हिसाब से. ए माना, मत तोला कर इबादते अपने हिसाब से, कारण रहमते उसकी देखकर अक्सर तराजू टूट जाते हैं. रस रहमते उसकी देखकर अक्सर तराजू टूट जाते हैं. एनी दया હોય ને એટલે ત્રાજવાય તૂટી જાય અને સાહેબ બધું તૂટી જાય. આ તો એની કૃપા છે, નહીતર મજદારે કિનારા હોય નહીં. એની દયા છે. બોલવા જવું તો ઘણું બધું બોલાય, પણ ટૂંક સમયની અંદર મારે આ વાત કહેવી છે. જો અહીંયા હું છે ને, મારો એક નિયમ છે હરદેવસિંહ બાપુ, કા ખાનદાનીની વાત કર, કા ખુમારીની વાત કર, અરે ઉમંગથી ઉછળતી જવાનીની વાત કર. જો પ્રેમની વાત કરવી હોય તો છીછરાપણું મૂકી દેજો ભઈલાઓ. કા રાધાન કા મીરા જેવી દીવાનીની વાત કર, કા ખાનદાનીની વાત કર, કા ખુમારીની વાત કર. હરિઓમ તત્સત. જય માતા.